દાહોદમાં સ્કૂલની છતનું પોપડું પડતા વિદ્યાર્થીને માથાના ભાગે ઈજાઓ પહોંચી છે। અભલોડ ગામની રાયણ ફળિયા સ્કૂલમાં ઘટના સામે આવી। ચાલુ સ્કૂલમાં પોપડું પડતા વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા પહોંચી। 9 વર્ષનો ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી રાજવીર પરમાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, જેને લઈને 108ની મદદથી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો। વલસાડના અબ્રામા વિસ્તારમાં રહેતા પરિવારે સમોસા ખાતા જ તેની તબિયત લથડી। મળતી માહિતી મુજબ અબ્રામાના સાઈ લીલામોલની પાછળ રહેતા એક પંજાબી પરિવારના 3 સભ્યોએ એક દિવસ પહેલાના વાસી સમોસા ખાધા હતા અને ત્યારબાદ આ પરિવારના 2 બાળકો અને એક મહિલાની તબિયત લથડી હતી, જેથી આ પરિવારે દવા લીધી હતી, પરંતુ દવા લીધા બાદ વધુ તબિયત ખરાબ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત થયું છે અને તેના 2 બાળકો હજુ પણ સારવાર હેઠળ છે। આ પરિવારે ખાધેલા સમોસા વાસી હોવાથી ફૂડ પોઈઝનિંગના કારણે ઘટના બની હોવાનું મનાઈ રહ્યું છે। આરોગ્યલક્ષી નવી એસઓપી જાહેર કરવામાં આવશે। ખ્યાતિ જેવી કૌભાંડી હોસ્પિટલ પર લગામ કસવામાં આવશે। પીએમજેએવાય હેઠળ નવી એસઓપી જાહેર થશે। આરોગ્ય ક્ષેત્રે મોટો ફેરફાર થઈ શકે છે। ગાંધીનગરમાં કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવશે। પીએમજેએવાય હેઠળ નવી પોલિસી, નવી એસઓપી જાહેર થશે। સંવાદદાતા ગૌતમ શ્રીમાળી લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ વિગતો લઈએ। ગૌતમ, પીએમજેએવાય યોજના હેઠળ એસઓપી જાહેર થવાની છે, તેને લઈને ચર્ચા કરવામાં આવશે કે કેમ, શું જાણકારી? જી ગૌતમ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક જે છે તે યોજાવાની છે અને તેમાં મંત્રીઓ જે છે તે આ બેઠકની અંદર ઉપસ્થિત રહેવાના છે। તેમાં મહત્વના મુદ્દાઓની વાત કરવામાં આવે તો મહત્વના મુદ્દાઓને લઈને મંથન જે છે તે થવાનું છે। જે અંતર્ગત વાત કરવામાં આવે તો 2 દિવસ પહેલા જ ન્યૂઝ 18નો ગુજરાત રાઇઝિંગનો કાર્યક્રમ યોજાયો હતો અને તેમાં ઋષિકેશ પટેલ જે આરોગ્ય મંત્રી જે છે તેમણે જાહેરાત કરી હતી કે પીએમ જે યોજના જે છે તેની નવી એસઓપી જે છે તેની જાહેરાત કરવામાં આવશે અને તે અંતર્ગત આજે આ કેબિનેટ બેઠકની અંદર આ ચર્ચા થાય તો નવાય નહીં અને આ બેઠકની અંદર મહત્વની ચર્ચા થશે અને ત્યારબાદ નવી એસઓપી જે છે તેની પણ મહત્વની જે ચર્ચા જે છે તે કેબિનેટ બેઠકની અંદર થશે અને નવી એસઓપીની જાહેરાત પણ થશે। એ જ રીતે વાત કરવામાં આવે તો ખેલ મહાકુંભ જે છે તે આગામી દિવસોની અંદર યોજાવાનો છે, ત્યારે તે અંતર્ગત પણ આ બેઠકની અંદર ચર્ચા થાય છે। યુવાઓની પ્રતિભા ખીલે, રમતગમત ક્ષેત્રે જે ગુજરાતી વિદ્યાર્થીઓ જે છે તે આગળ આવે તે માટે થઈને ખેલ મહાકુંભની આયોજન થતું હોય છે અને તે અંતર્ગત પણ આ બેઠકની અંદર ચર્ચા થાય તો નવાઈ નહીં। વાત કરીએ ટેકાના ભાવથી જે ખરીદી અત્યારે હાલ ચાલી રહી છે, રાજ્યભરની અંદર જે મગફળીના સારું એવું ઉત્પાદન થયું છે અને તેને લઈને રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવથી મગફળીની ખરીદી થતી હોય છે અને તેની લઈને પણ બેઠકની અંદર ચર્ચા થઈ શકે છે। શિયાળુ સત્ર જે છે તે આગામી દિવસોની અંદર યોજાવાનું છે, બજેટ સત્ર પણ આગામી દિવસોની અંદર યોજાવાનું છે, તેને લઈને પણ આ બેઠકની અંદર ચર્ચા થાય તે પ્રકારની પણ બાબતો જોવામાં આવી રહી છે। સાથે સાથે રાઇઝિંગ ગુજરાતનો કાર્યક્રમ યોજાયો હતો, તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કહ્યું હતું તમામ લોકોને પૂરતું પાણી મળશે, એટલે કે શિયાળાની અંદર સિંચાઈ અંતર્ગતની પાણીની માંગ જે છે તે ખેડૂતોની હોય છે અને ખેડૂતોને પણ પાણી સિંચાઈનું મળી રહે તે અંતર્ગત પણ આ બેઠકની અંદર ચર્ચા થાય તો નવાઈ નહીં। વાત કરીએ ખાતરની ઘટ છે તે પ્રકારનો મુદ્દો પણ સામે આવી રહ્યો છે। ખેડૂતો દ્વારા વાવેતર કરી દેવામાં આવ્યું છે અને વાવેતર બાદ ખેડૂતો જે ખાતરની માંગ કરી રહ્યા છે, પરંતુ ખાતરની ઘટ સામે આવી રહી છે। ગઈકાલે જે એક નિવેદન પણ સામે આવ્યું હતું ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનું, તેમણે પણ કહ્યું હતું કે ખાતરની ઘટ છે, પરંતુ તે રાજ્યની અંદર ઘટ પૂરી થઈ શકે તે પ્રકારની પણ વાત કરી છે અને તે મુદ્દે પણ ચર્ચા થાય તો નવાઈ નહીં। આમ વિવિધ મુદ્દાઓને લઈ અને કેબિનેટ બેઠકની અંદર મંથન થઈ શકે છે અને તે અંતર્ગતની નવી એસઓપી પણ જાહેર થઈ શકે છે। જી ગૌતમ, રાઇઝિંગ ગુજરાતના કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ કહ્યું હતું કે ખ્યાતિકાંડ બાદ એક નવી એસઓપી લાવવામાં આવશે, આરોગ્યલક્ષી એસઓપી। આ એસઓપીમાં કયા કયા મુદ્દાઓનો સમાવેશ થવાની તમને આશા છે કે કઈ એવી બાબતોનો સમાવેશ કરવામાં આવશે?
ચોક્કસથી જે પ્રકારે ખ્યાતિકાંડ થયું હતું ને ત્યારબાદ જે પ્રકારે ગેરરીતિ સામે આવતી હતી કે પ્રધાનમંત્રી જે પીએમ જે યોજના જે છે તે અંતર્ગતની અને તે પ્રકારે લોકો જે બોગસ રીતે કામ કરાવતા હોય છે અને તે પ્રકારની બાબતો અટકે તે માટે થઈને આરોગ્ય જે વિભાગ જે છે તે નવી એસઓપી લાવી રહ્યું છે, એટલે કે જેથી કરીને જે પ્રકારના માપદંડો જે છે તે પણ બદલાઈ શકે છે. યોજના અંતર્ગત વિવિધ જે વિવિધ બાબતો જે છે તે અંતર્ગતની પણ પૂર્તિ થઈ શકે છે, એટલે કે આરોગ્ય અંતર્ગત જે ચેડા થતા હોય છે, લોકોને જે બેદરકારી દાખવવામાં આવતી હોય છે તે બેદરકારી દાખવી ન શકે અને લોકોને સીધી આ યોજનાનો લાભ મળે તે પ્રકારની રાજ્ય સરકારની એસઓપી જે છે તે જાહેર થાય તે પ્રકારના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે. જી આભાર ગૌતમ જાણકારી આપવા માટે. તો આજે કેબિનેટ બેઠક અને અન્ય મુદ્દાઓને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. જો કે જે આરોગ્યલક્ષી નવી એસઓપી છે તે કેન્દ્રમાં રહેવાની શક્યતા છે, કારણ કે ખ્યાતિકાંડ બાદ એવા કૌભાંડીઓ જેઓ દર્દીઓના જીવને જોખમમાં મૂકતા પણ અચકાતા નથી, તેમની સામે કડક કાર્યવાહીની માંગ રાજ્યભરમાં ઉઠી છે અને તેને જ ધ્યાનમાં રાખીને આ એસઓપી સરકાર જાહેર કરશે. વડોદરાની બેન્કર હોસ્પિટલ આરોગ્ય વિભાગની રડારમાં. બેન્કર હોસ્પિટલની રાજ્યના આરોગ્ય વિભાગે નોટિસ ફટકારી. 57.51 લાખની રિકવરી માટે નોટિસ ફટકારાઈ. પીએમજેવાય હેઠળ થયેલી હેડ એન્ડ નેકની સર્જરીના નિયમ વિરુદ્ધ હોવાનું જણાવાયું. એપ્રિલથી નવેમ્બર દરમિયાન પીએમજેવાય યોજના હેઠળ થયેલી 63 સર્જરી શંકાના દાયરામાં છે. નોટિસ મામલે ડોક્ટર દર્શન બેન્કરે ટેકનિકલ ઇસ્યુ હોવાનું કારણ દર્શાવ્યું. આરોગ્ય વિભાગમાં અપીલ કરી રજૂઆત કરાશે. પાટણમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ધારાસભ્ય કિરીટ પટેલ અને એનએસયુઆઈની ભૂખ હડતાળ સમયે પોલીસ સાથે ઘર્ષણના સમાચાર તેમજ લાફાકાંડ પ્રકરણની પોલીસે કાર્યવાહી શરૂ કરી, જેમાં 14ના નામજોગ તેમજ 200ના ટોળા સામે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, જિલ્લા પ્રમુખ ગેમરભાઈ દેસાઈ સહિત કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરો સામે પોલીસ ફરિયાદ છે. પોલીસે એનએસયુઆઈ અને કોંગ્રેસના કેટલાક કાર્યકરોની અટકાયત કરી. બી ડિવિઝન પોલીસે મોડી રાત્રે એનએસયુઆઈ તેમજ કોંગ્રેસના 10 જેટલા કાર્યકર્તાની અટકાયત કરી. 10 જેટલા કાર્યકર્તા બી ડિવિઝન પોલીસ સ્ટેશનને રાખ્યા. બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ગેટ પરથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. સંવાદદાતા અશરફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અશરફ, એનએસયુઆઈ અને કોંગ્રેસે જે વિરોધ કર્યો હતો તેમાં હવે કાર્યવાહીનો દોર જોવા મળી રહ્યો છે, શું વિગતો? ચંદ્રાચાર્ય યુનિવર્સિટી ખાતે જે રીતે દારૂ મહેસૂલ કાંડ બાબતે પાટણના ધારાસભ્ય કોંગ્રેસ કિરીટ પટેલ તેમજ જે એનએસયુઆઈ સંગઠન અને કોંગ્રેસ કરવા દ્વારા પ્રતિક ભૂખ હડતાળ પર બેઠા હતા અને આ દરમિયાન ક્યાંક કુલપતિની રજૂઆત કરવા જતા હતા તે સમયે ક્યાંક અંદર પ્રવેશ ન દેવા બાબતે પોલીસ સાથે ઘર્ષણ સર્જાયો હતો, જેમાં એક પોલીસ કર્મીને ક્યાંક એનએસયુઆઈના કાર્યકર દ્વારા લાફો પણ ચીકી દીધો હતો. બીજી બાજુ એક ધારાસભ્ય કિરીટ પટેલે પણ એક ઓન ડ્યુટી પોલીસ કર્મીને ક્યાંક કોલર ચાલ્યો હતો. એટલે કે પોલીસ સાથે ઘર્ષણ બાબતે હવે બી ડિવિઝન પોલીસ મથકે ક્યાંક ફરિયાદ નોંધાઈ છે, જેમાં ધારાસભ્ય કિરીટ પટેલ પૂર્વ ધારાસભ્ય. આભાર અશરફ જાણકારી આપવા માટે.